નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના તાજા સમાચારોની અંદર। તો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 800 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ મિત્રો 73,300 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,500 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 780 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 77,900 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 77,120 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે, સાથે ચાંદીનો નવો ભાવ 51,500 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હપ્તા વગર ખેડૂતોને 42,000 ખાતામાં, એટલે કે જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના, પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષ 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને 6,000ની આર્થિક સહાય દર 4 મહિનાની અંતર સાથે 2,003 હપ્તા આપવામાં આવે છે। ત્યારે કિસાન યોજના લાભાર્થીઓને જો કે પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગેસ સિલિન્ડર 450માં એટલે કે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળે છે। અને સીએમ ભજનલાલે જે સરકાર છે એમને વિધાનસભા આ જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને અને બીપીએલ યોજનાના જે પરિવારો હતા એ લોકોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ જે લોકો રાશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકોને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે। મિત્રો જો ગુજરાતની અંદર પણ 500 રૂપિયામાં આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોલર પંપ લગાવવા 90% સબસિડી એટલે કે ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર પાદોતરમાં પંપ સેટઅપ કરવા માટે સબસિડી સુવિધા પૂરી પાડે છે। જો પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર દ્વારા પંપ સેટઅપ સબસિડી આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્ય 1400 ખેડૂતોના ખેતરમાં સોલર પંપ સેટઅપ લગાવવામાં આવે છે, જેથી પોતાનો પાકને સરળતાથી સિંચાઈ કરી અને તેને વીજળી પર નિર્ભર રહેવું પડે। વિચારણ જેવી વાત છે કે તેઓ ત્યાં ખેડૂતો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રાશન કાર્ડ ધારકો થશે ફાયદો, એટલે કે રાષ્ટ્રીય અન્ય સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરા તેમજ રેશનનું અનાજ આપી શકાય તે માટે અન્ય અને નાગરિકો પુરવઠા વિભાગ ફેરફાર કરવામાં આવ્યો છે। શહેર વિસ્તારો માટે કુટુંબ કોઈ પણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તેને અન્ય સુરક્ષા હેઠળ આવરા લેવામાં આવશે। ગામ વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને અન્ય સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાતના પુરવઠા વિભાગ આ ઠરાવ જારી કર્યો છે। અત્યારે આવક મર્યાદા 10,000 હતી, પરંતુ હવે તેને વધારી 15,000 કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 300 યુનિટ મફત વીજળી એટલે કે સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે। આ યોજના દ્વારા એક વર્ષ 18,000 રૂપિયા બચત થશે અને નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરેલા વચગાળાની બજેટ આ માહિતી આપી હતી કે થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત પર સૌર ઉદ્યોગ એકસમ કરવાનો ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 2019મો હપ્તો તારીખ જાહેર, એટલે કે તાજેતરમાં 5 ઓક્ટોબર રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર વાશિમ જિલ્લા પીએમ કિસાન સન્માન નિધિ યોજના 18મો હપ્તો બહાર પાડ્યો હતો અને 18મો લાભ મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતોને 19મો હપ્તો રાહ જોઈ રહ્યા। જો મીડિયા રિપોર્ટ માનીએ તો કેન્દ્ર સરકાર આવતા વર્ષ ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના 19મો હપ્તો જાહેર કરી શકે છે। જોકે કેન્દ્ર સરકાર હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેર કરી નથી।